જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. જો અમે છે ને આજે બહુ જ તડકો છે ને, કેટલું 26 ડિગ્રી છે, એટલે અહીંના માટે તો એમ થાય કે 46 જેટલું લાગે. પછી 30. હા, એટલે છે ને અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે, કેમ કે અમારા ઘરે મહેમાન આવ્યા છે. મેં કીધું તું મારી બેન આવી છે, એને લઈને જ આવી છે. હા, એને લઈને અમે ફરવા જઈએ છીએ. તો છે ને ફટાફટ આજે તો છે ને થોડું લેટ થઈ ગયું છે, પણ વિડીયો બનાવવો મારા માટે ઇમ્પોર્ટન્ટ હતો. દોડવાનું છે આપણે. હા, હવે છે ને હમણાં દોડતા ટ્રેન સ્ટેશને પહોંચી જઈએ, એટલે મળીએ હમણાં આગળના છે ને. તમે બન્યા રહેજો વ્લોગમાં, એટલે આગળ મળીએ. અને આજે કેવું છે ખબર કે 3 દિવસની રજા ભેગી થઈ ગઈ છે, શનિ રવિ ને સોમ. મારા બેનને દોડાવવાની છે. આમ તો ચોકી ગળી જ ગઈ બિચારી, તોય તે થોડું દોડાવી લઈએ એટલે મજા આવે એમ. અને આજે વાતાવરણ બી બહુ જ સારું છે એમ. અને અત્યારે કેવું વરસાદ ને એવું ક્યારેક પડતું હોય ને, એટલે ઉનાળો છે પણ ગ્રીનરી બહુ છે અહીંયા. એટલે ચાલો આપણે જઈએ ટ્રેન સ્ટેશને ફટાફટ, અને મળીએ. ટ્રેન આવે ને પછી. હું કેવું ચિરાગ તમારું? એને તો બેગ લઈ લીધું છે. બેગ તો શું છે, ઉપાડે નહીં તો શું કરવું? ઉપાડવું લેવા જ પડે ને મારે. ચાલો મળીએ હમણાં ટ્રેન સ્ટેશને. ફાઇનલી મિત્રો ટ્રેન સ્ટેશને પહોંચી ગયા, પણ ચેકલું ફરકતું નથી. ખાલી અમને લાગે છે અમે જ નીકળી ગયા છીએ. ના હાલો, બા ને કોઈક દેખાણા છે ઘણા બધા. હમણાં અમારી ટ્રેન આવી જાય 2-3 મિનિટમાં. અને આજે તો તડકો મસ્ત છે, મેં કીધું એમ. અને વ્યૂ પણ મસ્ત આવે છે. આખું ટ્રેન સ્ટેશન છે, બહુ મસ્ત છે. બધા બસની લાઈનમાં ઊભા છે. કાચા મકાનમાં રહેવું નથી ગમતું, અને સારા મકાન જોઈએ એટલે વ્યૂ પણ મસ્ત આવે છે. ફાઇનલી જે પ્લેસ ઉપર પહોંચવાનું હતું ને એ પહોંચી ગયા છીએ. થોડીક વાર લઈ ગઈ હે ને, પણ પહોંચાઈ ગયું. એટલે હવે છે ને તમને પ્લેસનો વ્યૂ બતાવું, કેમ કે અહીંયા છે ને બહુ જ પબ્લિક આવે છે અત્યારે. ચાલો હું તમને બતાવું વ્યૂ, કે પાછળનો વ્યૂ કેવો છે. કેમ કે અમે બસ સ્ટેશને ટ્રેન સ્ટેશને ઉતરે ને ત્યાંથી અમારે બસ લેવાની હતી, એટલે આખો વ્યૂ છે. પણ અમે હજી ચાલીને થોડે સુધી જવાનું છે. આ કેવું શિમલા મનાલી ટાઈપનું છે, એટલે ત્યાં સુધી ચાલીને જવાનું છે. તો મિત્રો ઈ છે ટોપ ઓફ જર્મની, એનથી ઉપર કાંઈ નથી. આ છે અહીંનો હિમાલય. બસ આ છે ને જે ઇન્ડિયામાં શિમલા મનાલી ન ગયા હોય ને બધાને અહીંયા આવવાનું છે. આ છે અહીંનું શિમલા મનાલી. પબ્લિક જુઓ ખાલી તમે. લાઈવ ફોટા મોકલી ખબર પડશે. ચાલો બધા શિમલા મનાલી. ઉપરથી એટલો મસ્ત આવતો હતો. અમારે હજી છે ને થોડું નીચે ઉતરીને ત્યાં જવાનું છે, કેમ કે આ ઉપરથી આ દેખાતું હતું. પણ અમે છે ને હજી નીચે જશું ને એટલે કેવું કે ત્યાં સુધી જ્યાં દરિયો છે ને ત્યાં કિનારે પહોંચી જશું. સડાવાળા હું બધું શું દેખાતા નથી. સડા ઘરમાં કરવાનું છે બધું છે ને ખાલી વિડીયામાં જોયું હતું. અત્યાર સુધી બધું આવતું વિડીયો દીકરાનો ફાઇનલ મળે છે ને ત્યાં પહોંચી ગઈ. તો પહોંચી ગઈ છું ત્યાં.
છું અને એટલો મસ્ત વ્યૂ છે ને બધા છે ને અત્યારે જેમાં તમે લોકો બધા મસ્ત આવે છે ને બધા જો પેલું ચલાવે છે મતલબ એ બધા બી મતલબ અહીંના લોકોને કેવું 6 મહિના જેવું 3 મહિના જેવું ઉનાળા જેવું હોય ને થોડું એટલે એ લોકો બધા જો અત્યારે બહાર નીકળે ને તો નાતાનું પાણી બહુ જ ઠંડુ છે પણ વ્યૂ છે ને એક નંબર આવે છે બહુ બધું બધા છે ને કેટલા મસ્ત એમ કે કેવું કે એમ એન્જોય કરે. મિત્રો વ્યૂ એક નંબર છે, જો તમે ખાલી કાંઈ ન ઘટે. શું કેવું હોય છે? ઇન્ડિયામાં કેમ શિમલા મનાલી હોય એમાં જતા હોય ને એમ બધા આ લોકો સમરમાં આવે એમ એની પબ્લિકને બી છે ને બહુ મજા આવે કે ભાઈ આવું બધું જોઈને એમ. ઉનાળો હોય એટલે પબ્લિક બધી બારી જ હોય, કાંઈ ન ઘટે. આપણે ત્યાં કદાચ વધારે તાપમાન હશે 45-46 જેટલું છે ને અહીંયા છે ને આજે 26 છે પણ 26-30 ડિગ્રી. હા મિત્રો પહાડો જોવો ખાલી તમે. પાણી પણ એટલું ચોખ્ખું છે ને ખજૂરભાઈના સિંગ તેલ જેવું છે. તો મિત્રો કાંઈ ન ઘટે. તમે સીધા ઓલા કુદરતના સાનિધ્યમાં એવો એવું જ લાગે તમને અહીંથી ઉગાડી જ દેવાના છે અહીંયા. જોવો તમે મિત્રો, કોણ કે જર્મનીમાં ન હોય એમ જોવો તમે. હું તો કહું અહીંયા જવાય. ના અહીંયા છે ને લોકો અત્યારે બહુ ઇન્ડિયાથી ફરવા બી આવેલા છે. ફરવા બહુ આવે. આ લોકોને જો કેટલી મજા આવે આ બધા પેડલ મારે હો વિશાલ અમુક જો આવું બધું આપણે ત્યાં છે જ ને. આપણે સાપુતારા ને ત્યાં જાય ત્યાં અલગ અલગ બહુ એક્ટિવિટી છે અને અહીંયા બધું કોઈ ફોટોગ્રાફી કરે છે, કોઈ વિડીયોગ્રાફી કરે છે, કોઈ એન્જોય કરે છે. નાય છે ઓલી સાઈડ છે સામેની સાઈડ અને અમુક જોઈએ એમ નાઈ છે પબ્લિક. આખું વ્યૂ ને આખું ફરીને જાય ને એટલે સામેની સાઈડ ફોટોગ્રાફી કરે છે. બાકી ઓલી સાઈડ છે ને ઓછું છે. યાર પાણી ઉતરવું. ઉપરથી આવો વ્યૂ દેખાય કંઈક. ચોખ્ખું કેટલું છે જો. અહીંયા બધે કચરા પેટી મૂકેલી છે એટલે છે ને આટલું ક્લીન રહે. આપણે તો જો કે રાત થાય ત્યાં કચરા પેટી જ વહી જાય. હા સાવ ઉપરથી અમે વ્યૂ લીધો છે. થઈ તો ગયું, હાલો વાંધો નહીં. આજ પડે બીજે દી કઈ દુખ્યા થાય. અમુક પછી એમાં ન મારે પછી. હા 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 વ્યૂ જો આવે. મજા આવે છે રાખે. હા ઉનાળામાં હોય એટલે આમ નીકળી જ જવાનું બહાર. ને આપણે ન નીકળીએ. ત્યાં કીધું હોય કે ખેતરમાં જવાનું છે તોય મારા હાડા કોઈ ન જાય. ના ના ઈ અમારથી ન થાય. વિદેશમાં અહીંયા ટ્રેકિંગ કરવા જાવી છે. હા ખબર જ છે બધે હે. બહુ મસ્ત વ્યૂ આવે છે.
એટલે હવે પહોંચાઈ જાય તો સારું હોય થોડીક વારમાં. જંગલમાં આવી ગયા. ઝાડવા જો ઢકાયેલું છે બધું. કા બધા બહુ જ ચાલીને જાય છે. કેમ કે અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ વ્યૂ પોઈન્ટ છે, એટલે અમુક લોકો બધા પોઈન્ટ કવર કરતા હોય એટલે હાલતા હોય. ફરતે મિત્રો હાલવાનું છે, ફરતે વિશે કમસે કમ 5-6 કિલોમીટર હાલવાનું. એટલું નહીં હોય, વધારે હશે, 10-12 હશે. ચિરાગ આખું ફરતું જ હાલવાનું કર્યું છે આ લોકોએ. ફાઇનલી બીજા વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. હા પથ્થર મિત્રો, જો સાંજના 9 વાગી ગયા છે ને હવે અમે જઈએ છીએ ઘરે. અને ઘરે જઈને હજી જમવાનું પણ બનાવવાનું છે. અને 9 વાગ્યા છે ને તો લાગે છે કેવું ખબર કે હજી કેવું કે 5 વાગ્યા હોય ને એવું. જો વાતાવરણ પણ એટલું મસ્ત છે. અને આજે છે ને ટ્રેન થોડી લેટ છે, એટલે એના પાછળ છે ને આ બધું આખું બધી ગાડીનું પાર્કિંગ છે. બહુ મોટું અહીંયા પાર્કિંગ છે. હમણાં હવે થોડીક વારમાં અમે પહોંચી જઈશું ઘરે અને પછી બનાવવાનું છે જમવાનું. તો મિત્રો છે ને તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું છે ને મિત્રો તમે ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.